નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાએ જોર પકડી રહ્યું છે. હવામાન વિભાગના રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો, જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાઓમાં ભારે વરસાદ ખાસ ચેતવણી કરવામાં આવી છે. જેમાં ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા. ભારતીય હવામાન વિભાગમાં જણાવ્યું કે અનુસાર સક્રિય ચોમાસાના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો માહોલ જોવા મળ્યો અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની, નદી અને નાળાને પાણીનું સ્તર વધવાની મુસાફરી મુશ્કેલી ઊભી થઈ. લોકો વિનંતી કે બિનજરૂરી મુસાફરી ટાળે અને વીજળીના કડાકા ભડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહે. આજના હવામાન મોટા સમાચાર એટલું. નવા વરસાદની અપડેટ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ગુજરાત. Audio Jungle.